જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અત્યારનું વાતાવરણ એકદમ વાદળછાયું ને એટલું સરસ છે તો બહાર જ રહેવાનું મન થઈ જાય એવું છે. પવન પણ છે અને અહીંયા જોઈ શકો છો ભગતે ખાઈ લીધું છે. ટકી બેન આવી રહ્યા છે. ટકી જો અહીંયા ટકી ખાઈ રહી છે અને અહીંયા જોઈ શકો છો જે ખિસકોલી તો જતી રહી ઉપર, આપણે જતા રહીશું. જો ખિસકોલી, 2 ખિસકોલીઓ આવી ગઈ છે ખાવા માટે. જો ઉપર ત્યાં એટલે જઈને પાછી આવી જાય. ભાગી ગઈ હું ગઈ એટલે ટકી ખાઈ રહી છે. હવે આ જુલીને આપવાનું બાકી છે. લે જુલી, જુલી લે, ચાલ તને આપી દઉં. હા, જો સરસ મજાની કોયલ પણ બોલી રહી છે. ઘણા બધા દિવસ પછી કોયલ બોલી છે અને હવે તો મોર પણ બહુ બોલી રહ્યા છે. કાલે બોલતા હતા, આજે નથી બોલતા. ચક્કીબેનનો પણ અવાજ આવી રહ્યો છે, કાબરનો અવાજ આવી રહ્યો છે. તો અહીંયા દૂધ આવી ગયું છે અને દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને અહીંયા જૂની માટે આપણે કાઢી લઈશું. જોઈ શકો છો જો અહીંયા જુલીબેન ચપ 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 ખાઈ રહ્યા છે. હા, જુલીબેન ભાખરી ભાખરી પહેલાં ખાઈ જાય. અત્યારે બનાવવાના છે દાળ ફ્રાય જીરા રાઈસ, એટલા માટે ભાત કરવા માટે મૂકી દીધા છે, જોઈ શકો છો. અને અહીંયા કુકરમાં મૂકી દીધી છે દાળ. 5 પ્રકારની આપણે દાળ નાખીને બાફવા મૂકી દીધી છે. જો અહીંયા રસોડામાં કાઢી છે, જો જોઈ શકો છો. બધું સરખું કરવાનું છે. આખાનું આખું ખાલી કરી દીધું છે બધું જ પાવાજારા પાડીને. હવે અહીંયા બધું આખું ક્લીન કરવાનું છે, પણ એ પહેલાં અહીંયા જો આપણા ભાત થઈ ગયા છે. હવે એને તડકો લગાવી દઈશું અને દાળ પણ થઈ ગઈ છે અને બધેથી સાફ સફાઈ કરી દીધી છે. આજે કલાક થયો, જોઈ શકો છો. પંખા પણ એકદમ ક્લીન થઈ ગયા છે, બધે બાવાચારા પાડી દીધા. બેડરૂમમાં પણ થોડું ઘણું કરવાનું હતું, સરખું બધું કરી દીધું છે અને મંદિરમાં પણ બધું કર્યું છે. હવે ચાલો પહેલાં હું જમવાનું બનાવી દઉં. 11 વાગી ગયા છે. અહીંયા જૈમિક આવી ગયો છે. હાલો જૈમિક, કેમ પાછો આવ્યો? ઓકે. જો અહીંયા જોઈ શકો છો આપણું દાળ ફ્રાય સરસ તૈયાર થઈ ગયું છે. આ જીરા રાઈસ પણ ડોકું લગાવીને સરસ મજાનો તૈયાર કરી દીધું છે. હવે પરોઠા બનાવવાના છે. આ બધું તો એમનું એમ જ પડ્યું છે, કારણ કે મેં તો પહેલાં જમવાનું બનાવી દઉં, પછી પોતું કરવાનું છે, બધું બાકી છે. અને ચાદર પણ બોડીને રાખી છે, એ પણ ધોઈ નાખીશ. બધું તડકો આવે તો ધોઉં. તો તડકો આવી ગયો છે બહાર, તો તમને બતાવી દઉં. આવું સામાન્ય સામાન્ય પણ વરસાદ પડે એવું લાગતું નથી, જોઈ શકો છો. એટલે જો વાસણ પણ હજી પડ્યા છે ચા પાણીના, અને આગળ જ બધું સાફ સફાઈ કરી એટલે ચા પાણીના વાસણ ઘસવામાં પણ મોડું થઈ ગયું છે. અને અહીંયા જો દેખાય છે અમારી ગાડીમાં ઘંટી પણ મૂકી દીધી છે અંદર, જોઈ શકો છો. ઘંટી અમદાવાદ રિપેર કરવા લઈ જવાની છે, તો એ રિપેર કરવા જશે હવે. સારું સારું, હમણાં તમે આવી પહેલાં હું ચાદર ધોઈ નાખું, વાસણ ઘસાય તો ઘસી કાઢું, પછી પરોઠા બનાવી દઉં. જો અહીંયા જોઈ શકો છો એકદમ ખાનું એકદમ ક્લીન કરી દીધું છે સરસ. અહીંયા તેલના ડબ્બા મૂકું છું એટલે તેલવાળું પણ ઘણું થયું હતું, એટલે બધું ચિકાસ ને બધું કાઢીને સરસ થઈ ગયું છે. હવે પરોઠા બનાવી દઈશું. જો તન્મય સ્કૂલેથી આવી ગયું છે. હાલો તન્મય, હાય.
તારું ફેવરેટ બનાવ્યું છે દાળ ફ્રાય જીરા રાઈસ બરોબર પરોઠા બનાવે જમી લે. અત્યારના વાગી ગયા છે 4:45 અને મારે બધું જ કામ પૂરું થઈ ગયું છે, બધું ક્લીન થઈ ગયું છે. જસ્ટ હમણાં જ મેં પોતું કર્યું અને હવે કપડાં વારવાના છે. અને ભગતભાઈ જો એ ભીનું ભીનું આવી ગયું અભી હાલ મેં જો કેવા પગલાં પાડી દીધા એટલી વારમાં તો એને હજી બહારનું આવું જ છે. ગરમી તો ખૂબ જ લાગી રહી છે હજી સુધી એથી. અને આ જયમેક ઉઠીને આવી ગયો છે. હાલો જયમેક નાસ્તો કરવા બેસી રહ્યો છે. કેમ જો કપડાં પણ લઈ લીધા છે, વારવાના છે. પણ હવે પહેલાં જો કાલે ભાખરીનું દળણું કર્યું હતું, સવારે રોટલીનું દળણું કરીને મૂકી આવ્યા હતા. હવે બાજરીનું દળણું કરીને બાજરીનું દળણું મૂકી આવીશું ઘરઘંટીએથી અને રોટલીનું લેતા આવીશું. ચાલો ત્યારે બાજરીનું દળણું કરી દઉં. જો અહીંયા બાજરીનું દળણું થઈ ગયું છે, હવે ઘંટીએ મૂકવા જવાનું છે. જો અમે દળણું મૂકીને આવી ગયા છીએ અને એટલી ગરમી ઉકળાટ બહુ છે નહીં જાય મેં. અને અહીંયા જો અમે લાઈવ પફ અમારા ગામમાં ખુલ્યો છે તો લઈને આવ્યા છીએ. જોઈ શકો છો સરસ છે. કેવો છે જયમેક? મસ્ત છે ને. સારું તે ખાઓ. ચલો બધા પફ ખાવા. અને આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ અવર ચેનલ.